નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર તેની થિયરી અને તેના સ્વાધ્યાય વિશે ભણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 14 ચેપ્ટર નંબર 14માં તેની થિયરી. માહિતીના પ્રકારથી શરૂઆત કરીએ. માહિતી એટલે કોઈ પણ પ્રકારની હોય, આંકડાકીય કે બિન આંકડાકીય માહિતી તમે જે ભેગી કરો તે. ધારો કે તમે માહિતી ભેગી કરો છો કે એક વર્ગમાં 60 વિદ્યાર્થી છે તો એ 60 તમારી માહિતી કહેવાય. એના પાછા હવે તમે એમાં પાછું બે ભાગ પાડો કે એમાં 30 છોકરા છે અને 30 છોકરીઓ છે, તો એ પ્રકારની માહિતી એ આંકડાકીય માહિતી કહેવાય. વગેરે જેવી માહિતી તમે એકઠી કરો છો, તમને માહિતી વિશે ખ્યાલ પણ છે. હવે માહિતીના બે પ્રકાર આંકડાશાસ્ત્ર માટે. એક તો પ્રાથમિક માહિતી અને બીજી છે ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે કેવી કે કોઈ તપાસ કરતા એટલે કોઈ વ્યક્તિએ જાતે ભેગી કરેલી માહિતી હોય તેને પ્રાથમિક માહિતી કહેવાય. ધારો કે તમને કીધું છે કે ભાઈ તમે જાઓ ધોરણ 9 એના ક્લાસમાં જઈને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની એટલે કે છોકરા અને છોકરીની સંખ્યા ગણીને લઈને આવો. તો તમે ક્લાસમાં તમારી જાતે જશો, તમારી જાતે સંખ્યા ગણશો અને પછી તમે માહિતી ભેગી કરશો કે ભાઈ આ ક્લાસમાં 25 છોકરા છે અને 25 છોકરીઓ છે. તો તમે એ માહિતી જાતે ભેગી કરી, બરાબર. તમે જાતે ગયા, જાતે ગણી એ માહિતી. એટલે કે તપાસ કરતા જ્યારે પોતાની મેળે માહિતી ભેગી કરે છે, પોતાની જાતે જઈને માહિતી એકઠી કરે છે, અન્ય પર આધાર રાખ્યા સિવાય, કોઈને પણ પૂછ્યા વગર, કોઈ પણ સ્ત્રોત કે ચોપડામાંથી કે રજિસ્ટરમાંથી જોયા વગર માહિતી ભેગી કરે, તે પ્રકારની માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. ખ્યાલ આવ્યો? પ્રાથમિક માહિતી એટલે તપાસ કરતા એ જાતે ભેગી કરેલી માહિતી, જાતે એકઠી કરેલી માહિતી હોય તો તેને પ્રાથમિક માહિતી કહેવાય. એના પછી ગૌણ માહિતી. ગૌણ માહિતી એટલે શું કે તમે કોઈ અન્ય સ્ત્રોત કે અન્ય રજિસ્ટર કે કોઈ બુક હોય કે અન્ય કોઈ પણ મટીરિયલ હોય કે અન્ય સાહિત્ય પરથી ભેગી કરેલી માહિતી હોય તો તેને કહેવાય ગૌણ માહિતી. ખ્યાલ આવ્યો? તમને કહેવામાં આવે કે આપણે ક્લાસનું જ ઉદાહરણ લઈએ. હવે તમે ક્લાસમાં કેટલા છોકરા અને છોકરીઓ છે તમે જો રજિસ્ટરમાંથી જોઈ લો કે રજિસ્ટર આપેલું છે, તમને ખ્યાલ છે રજિસ્ટર હોય એમાં બધા વિદ્યાર્થીના નામ લખેલા હોય, તમે એ માહિતી રજિસ્ટરમાંથી જોઈ લો તો તમે કોના પર આધાર રાખ્યો? રજિસ્ટર ઉપર આધાર રાખ્યો. તમે રજિસ્ટરમાંથી માહિતી જોઈ તો આ પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહેવાય. બરાબર. એકની એક માહિતી તમે બે પ્રકારે જોઈ. તપાસ કરતા એટલે તમે પોતે એકવાર તમે જાતે ગણી માહિતી તો એ પ્રાથમિક માહિતી થઈ ગઈ. અને એની એ જ માહિતી તમે જો રજિસ્ટરમાંથી જોઈ લીધી, રજિસ્ટરમાં તો પહેલેથી લખેલી જ હતી કે એટલા છોકરા છે એટલી છોકરીઓ છે, તો તમે રજિસ્ટરમાંથી જ બેઠું જોઈ લીધું તો એ પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહેવાય. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં સમજ પડી? તો બે પ્રકારની માહિતી છે. આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીને આધારે. ચાલો એના પછી વિસ્તાર. માહિતીનો વિસ્તાર એટલે શું? તમે આગળ ધોરણ 8માં અને 7માં શીખીને જ આવ્યા છો. માહિતીનો વિસ્તાર એટલે શું? માહિતીનો વિસ્તાર એટલે માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોનો તફાવત. તમને કોઈ પ્રકારની માહિતી આપેલી છે કે ધારો કે 10, 15, 17, 5, 8, 22 આ પ્રકારની માહિતી આપેલી છે. તમને આનો વિસ્તાર શોધવાનો કહે તો તમે શું કરશો? વ્યાખ્યા પ્રમાણે જોઈએ. માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોનો તફાવત. મહત્તમ એટલે સૌથી મોટું, કોણ? 22. અને ન્યૂનતમ એટલે સૌથી નાનું, કોણ? 5. રેડી? તો એનો તફાવત એટલે 22 - 5 કેટલા આવશે? 17. તો આપેલ માહિતીનો વિસ્તાર કેટલો થયો? 17. ખ્યાલ આવ્યો? કોઈ પણ પ્રકારની આ રીતની માહિતી આપી હોય ત્યારે જોઈ લેવાનું સૌથી મોટું અવલોકન કયું છે તો કે 22 અને સૌથી નાનું તો 5. એ બેની બાદબાકી કરો એટલે તમને માહિતીનો વિસ્તાર મળે. વ્યાખ્યા યાદ રાખજો. માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? વિસ્તાર એટલે શું? ચાલો એના પછી વર્ગ. વર્ગ. તમે વર્ગ દ્વારા કોઈ પણ માહિતીને સરળતાથી ભેગી કરી શકો છો, એનું વિભાજન કરી શકો. ખ્યાલ આવ્યો? હવે હું તમને એમ કહું તમારા ધોરણ 9ના 3 ક્લાસ છે, 9A, 9B અને 9C. હવે એને આપણે વ્યવસ્થિત બધામાં સંખ્યા અલગ અલગ છે. એક ક્લાસમાં 60 હોય, એકમાં 50 હોય, એકમાં 30 હોય, એ રીતની સંખ્યા આપેલી હોય. હવે હું તમને એમ કહું કે ભાઈ કેટલા વિદ્યાર્થી છે ત્રણેય ક્લાસમાં થઈને કે જેની ટકાવારી 90 ઉપર છે, 80 ઉપર હોય, 70 ઉપર હોય,
બરાબર. તો એ તમે ક્લાસે જઈને ભેગી કરો, પાછા ફરીથી બીજા ક્લાસમાં 90 ઉપર કેટલા, ત્રીજા ક્લાસમાં 90 ઉપર કેટલા, તમે એવું ભેગું કરો કે નહીં. એની કરતાં એ પ્રકારની માહિતીને તમે વર્ગમાં વિભાજિત કરો. પહેલાં તો તમે બધાની સંખ્યા ગણી લો, કેટલા વિદ્યાર્થીઓ છે. 90 ઉપર, ત્રણે ક્લાસના 90 ઉપર વિદ્યાર્થી કેટલા, 80 ઉપર કેટલા, 70 ઉપર કેટલા. તો વર્ગ કઈ રીતે પાડી શકો તમે? 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. આ રીતના તમે વર્ગ પાડી દીધા. 50 થી 60 એટલે 50% થી 60% સુધી જેના ટકાવારી હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા, ધારો કે 10 છે. ખબર પડી? પછી 60 થી 70 વાળા 15 હોય, 70 થી 80 વાળા 9 હોય, 80 થી 90 વાળા 8 હોય, 90 થી 100 વાળા 6 વિદ્યાર્થી હોય. તો આ જે આ વસ્તુ કરી તેને આપણે કહીશું વર્ગ. આને કહેવાય વર્ગ. 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. આ આપણે વર્ગ કરી દીધો, વર્ગીકૃત માહિતી થઈ ગઈ. ભાઈ 50 થી 60 વાળા કેટલા? તો કે 10 છે. 60 થી 70 વાળા 15, 70 થી 80, 80 થી 90 વગેરે. સમજ પડી? વર્ગ કોને કહેવાય? કોઈ પણ માહિતીને તમે આ રીતે વર્ગીકૃત કરી શકો છો, અલગ અલગ વર્ગમાં રાખીને. હવે વર્ગ માટે એક વસ્તુ ધ્યાન રાખવાની. ધારો કે આપણે વર્ગ લીધો છે 15 થી 20 નો, તો જે 15 છે એને કહેવાય અધઃ સીમા. અધઃ સીમા 15 અને 20 છે એને કહેવાય ઉધ્વ સીમા. ખ્યાલ આવ્યો? આગળની અધઃ સીમા, પાછળની ઉધ્વ સીમા. આ વસ્તુ યાદ રાખજો તમે. હવે કોઈ પણ તમને વર્ગ આપ્યો હોય તેમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ થાય નહીં. ધારો કે આપણો વર્ગ છે 15 થી 20 નો, તો આમાં 20 નો સમાવેશ ન થાય, 19 નો સમાવેશ થાય. ખ્યાલ આવ્યો? ઉધ્વ સીમાનો સમાવેશ થશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કોઈ પણ વર્ગ આપેલો હોય તેમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ થતો નથી. ઉદાહરણ તરીકે જો 50 થી 60 છે અને એની પછીનો વર્ગ જો 60 થી 70 છે, 70 છે, તો બેમાં 60 આવ્યા. ખ્યાલ આવ્યો? તો ઉપરનો જે વર્ગ છે 50 થી 60 એમાં 60 નો સમાવેશ થાય નહીં. એની પછીના વર્ગમાં 60 થી 70 છે તો એમાં 60 નો સમાવેશ થાય, પણ 70 નો થાય નહીં. એવી રીતે ક્રમશઃ ચાલે. સમજ પડી? 50 થી 60 છે તો 50 નો સમાવેશ થાય, 60 નહીં. એટલે યાદ રાખજો, કોઈ પણ વર્ગ માટે તેની ઉધ્વ સીમાનો સમાવેશ થતો નથી. કોઈ પણ વર્ગમાં અધઃ સીમાનો સમાવેશ થાય હંમેશા. ખ્યાલ આવ્યો? આ વસ્તુ યાદ રાખજો તમે. ચાલો એની પછી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત. ચાલો, ઉધ્વ સીમા તમને ખબર પડી ગઈ છે, બરાબર, અને અધઃ સીમા વિશે પણ તમે માહિતી મેળવી લીધી. તો કોઈ પણ વર્ગની વર્ગ લંબાઈ તમારે શોધવી હોય, વર્ગની વર્ગ લંબાઈ, બરાબર, વર્ગ લંબાઈ હંમેશા વર્ગની જ નીકળશે. ધારો કે આપણો આ વર્ગ છે 70 થી 80, આપણે એની વર્ગ લંબાઈ શોધવી હોય તો શું કીધું છે? ઉધ્વ સીમા અને અધઃ સીમાની બાદબાકી એટલે કે તફાવત. ઉધ્વ સીમા કોણ? 80 માઇનસ 70 કેટલા આવ્યા? 10. તો 70 થી 80 નો વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી થઈ? 10. આવી રીતે કોઈ પણ વર્ગની તમે વર્ગ લંબાઈ શોધી શકો. સમજ પડી? ઉધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત એટલે વર્ગ લંબાઈ કોઈ પણ વર્ગ માટે. ચાલો એની પછી છે સતત વર્ગ. સતત વર્ગ એટલે શું થાય કે કોઈ પણ વર્ગની તમને આખું વર્ગ આવૃત્તિ વિતરણ કોષ્ટક આ રીતે આપ્યું હોય, આ કોષ્ટક જ છે, સમજી લો. તમને આ રીતનું કોષ્ટક આપેલું હોય તો તેમાં ઘણા બધા વર્ગ આપેલા હશે, બરાબર. તો એ બધા જ વર્ગમાં તમારે જોવાનું કે આપેલ વર્ગની ઉધ્વ સીમા એ એની પછીના વર્ગની અધઃ સીમા હોવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ વર્ગની અથવા તો આપેલ વર્ગની ઉધ્વ સીમા એ એની પછીના વર્ગની અધઃ સીમા હોય તો આ પ્રકારના વર્ગોને સતત વર્ગ કહેવાય. જો જોઈએ આપણે 50 થી 60, 60 થી 70 આ એક વર્ગ છે, વર્ગ કોષ્ટક છે, બરાબર. તો આપેલ વર્ગ આપણે લઈ લઈએ 50 થી 60, તો આપેલ વર્ગની ઉધ્વ સીમા એટલે કે 60 એ એની પછીના વર્ગની અધઃ સીમા હોવી જોઈએ. જો છે એવી રીતે આ વર્ગની ઉધ્વ સીમા કોણ? 70, તો એની પછીમાં જો 70, 80, 90 છે બધાનું. જો અહીંયા 60 આવ્યા તો એની પછીના વર્ગમાં 60 થી શરૂઆત થવી જોઈએ. 70 છે તો એની પછીના વર્ગમાં 70 થી શરૂઆત થવી જોઈએ. સમજ પડી? તો આ પ્રકારના વર્ગોને સતત વર્ગ કહેવાય. વસ્તુ યાદ રાખજો, આપેલ વર્ગની અધઃ સીમા અને ઉધ્વ સીમા બેમાંથી એટલે કે ઉધ્વ સીમા એની પછીના વર્ગની
અધસીમા હોવી જોઈએ. કોઈ પણ વર્ગની ઉધ્વસીમા એ એની પછીના વર્ગની અધસીમા હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? 50 થી 60 છે તો 60 એટલે ઉધ્વસીમા એ એની પછીના વર્ગની અધસીમા હોવી જોઈએ. આ વસ્તુ એક યાદ રાખજો. તેને કહેવાય સતત વર્ગ. સમજ પડી? એકદમ સહેલી થિયરી છે. આને આધારિત આપણે સ્વાધ્યાય 14.2 ગણવાના છીએ. એકદમ સહેલું છે. તો તમે તમારા ચોપડામાં લખી લો નાની નાની વસ્તુઓ અને થોડી ઘણી વાંચી લો જેથી આપણે 14.2માં કામમાં આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 1. આપણે આ રીતના પ્રશ્નો આગળ ધોરણ 7 અને 8માં શીખીને આવ્યા છીએ ગ્રાફવાળા ચેપ્ટરમાં. તમને ખ્યાલ હશે, તમે જોશો એટલે હમણાં ઓટોમેટિક ખ્યાલ આવી જશે શું કરવાનું છે તે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત નીચે મુજબ છે. રુધિર જૂથ એટલે બ્લડ ગ્રુપ. બ્લડ ગ્રુપની વિગત આપેલી છે. કેટલા વિદ્યાર્થી છે? 30. તો આ માહિતીને આધારે તમે એક કોષ્ટક તૈયાર કરો, માહિતી વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો ચાલો પહેલાં તો જોઈએ કયા કયા બ્લડ ગ્રુપ છે. A, B, O અને AB 4 બ્લડ ગ્રુપ છે. તો લખીએ આપણે અહીંયા રુધિર જૂથ અને બીજું શું છે તો કે વિદ્યાર્થીની સંખ્યા. બે પ્રકારની માહિતી છે. બ્લડ ગ્રુપ આપેલા છે અને વિદ્યાર્થીની સંખ્યા છે. બરાબર? તો સૌથી પહેલાં આપણે લઈએ A, પછી કયું છે B. હમણાં આપણે ક્લાસમાં કેટલા છોકરા અને કેટલી છોકરી હતી એનું વર્ગીકરણ કર્યું ને, તો એ જ પ્રમાણે A, B, O અને AB 4 બ્લડ ગ્રુપ છે તમારા. ચાલો, એ રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થી કેટલા? તો જો તમને આ કોષ્ટક આપેલું છે એમાં જેટલા A આવતા હોય તે ગણી લઈએ આપણે. બરાબર? ચલો ઓનલી A હો, A. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 વિદ્યાર્થી એવા છે કે જે રુધિર જૂથ A ધરાવે છે. ખ્યાલ આવ્યો? પછી B વાળા. ચલો તો 1 B વાળા હોય, 2, 3, 4, 5, 6. તો B વાળા કેટલા? 6. પછી O વાળા. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. O વાળા કેટલા થયા? 12. પછી AB આવતું હોય તે 1, 2, 3 જ થયા ને. ચાલો કુલ કેટલા થયા? 9 ને 6 15, 15 ને 22 12, 27 ને 3 30. તો 30 વિદ્યાર્થી રકમમાં કીધું જ હતું ને. જો આપણા કુલ 30 થઈ ગયા તો આ રીતે તમારે તાળો પણ મેળવી લેવાનો. તો આ થઈ ગયું માહિતી વિતરણ કોષ્ટક. ખ્યાલ આવ્યો? તો આ રીતના કોષ્ટક બનાવવાના પૂછે. આવું તમે આગળના ધોરણમાંથી શીખીને જ આવ્યા છો. બરાબર? ખ્યાલ આવ્યો? સમજ પડી? પછી આમાં આગળ તમને પૂછ્યું છે કે સૌથી સામાન્ય રુધિર જૂથ કયું છે? તો કે જો સૌથી સામાન્ય એટલે સૌથી વધુ વખત આવતો હોય કોણ છે? 12. તો કે સૌથી સામાન્ય કોણ થયું? O છે. રેડી ને? 12 વખત આવે છે. કોણ? O. અને સૌથી ઓછી વખત આવતું હોય તેવું કોણ? તો કે AB. કેટલી વખત આવે છે? 3 વાર જ આવે છે. સૌથી ઓછું સામાન્ય રુધિર જૂથ કોણ છે? AB. ખ્યાલ આવ્યો તમને? એકદમ સહેલું છે, જનરલ નોલેજ માટે જ છે. આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં તમારે ધોરણ 9માં ના પૂછે. નાના ધોરણ હોય તો પૂછે, પણ તમારે ધોરણ 9માં આ રીતના પ્રશ્ન પૂછાય નહીં. સામાન્ય માહિતી છે, જનરલ નોલેજ માટે છે. કઈ રીતે કોષ્ટક બનાવવું, કઈ રીતે વર્ક બનાવવા, એની બેઝિક માહિતી આપણે આ સ્વાધ્યાય 14.2માં શીખવાની છે. ચાલો પ્રશ્ન 2 જો. 40 ઇજનેરનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર નીચે મુજબ છે. તો 40 એન્જિનિયર છે, તેમના ઘરેથી તે જ્યાં નોકરી કરે છે તેનું સ્થાન એટલે અંતર કિલોમીટરમાં આ પ્રમાણે છે. 5 કિલોમીટર, 3, 10, 20 કિલોમીટર, 25 કિલોમીટર, 11 કિલોમીટર, એ રીતે આ 40 એન્જિનિયરોના ઘરથી નોકરીના સ્થાનનું અંતર છે. તો
0 થી 5નો પહેલો વર્ગ લઈ 5ની વર્ગ લંબાઈ લઈ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે અને તમે કઈ મુખ્ય બાબત તારવશો તે આપણે એને જણાવવાની છે. તો ચાલો હવે શું કીધું છે, વર્ગ લઈને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો તમે ધોરણ 8માં શીખીને જ આવ્યા છો કે વર્ગ કઈ રીતે બનાવવાનો. તમે ધોરણ 8માં ગ્રાફમાં જોયું છે, હમણાં ખ્યાલ આવી જશે તમને. ચાલો સૌથી પહેલાં આપણે વર્ગ બનાવીએ. 0 થી 5નો પહેલો વર્ગ લેવાનો કીધો છે, 0 થી 5. પછી વર્ગ લંબાઈ કહી દીધી છે 5ની વર્ગ લંબાઈ. તમને ના કહે તો પણ આના ઉપરથી ખ્યાલ આવી જાય કે વર્ગ લંબાઈ કેટલી છે, તો કે 5 - 0 એટલે કેટલી આવે 5. તો 5 5ની વર્ગ લંબાઈ લઈને તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. ચાલો સૌથી મોટું કેટલું છે આમાં જોઈ લો. તો સૌથી મોટી સંખ્યા કઈ છે, તો 25 આવી, 32 છે. ચાલો 32 સુધી છે, બરાબર ને. તો આપણે વર્ગ બનાવતા જઈએ. 32નો સમાવેશ પણ થઈ જાવ. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35, બરાબર ને. 35 થી 35 લો, એમાં 32 આવશે ને તમારું. આ થઈ ગયો વર્ગ. પછી બનાવીએ આપણે આવૃત્તિ ચિહ્ન. હવે તમને યાદ આવ્યું છે આવૃત્તિ ચિહ્ન, બરાબર. અને આવૃત્તિ, આવૃત્તિ એટલે સંખ્યા, કેટલી સંખ્યા છે તે. ચાલો હવે 0 થી 5, આનો મતલબ શું થાય કે 0 થી 5ના વર્ગમાં 5નો સમાવેશ નહીં થાય. 4 સુધી જેટલું હશે એ બધાનો સમાવેશ થઈ જશે. 0 થી 4 સુધીનો ખ્યાલ આવ્યો. તો જોઈએ. ચાલો 5 થી નાનું કોણ કોણ છે, આ 3 આવે. આડો લીટો મારતો જ આવશે એટલે તમને મુશ્કેલી ના પડે. ચાલો આ 1, 2, 3, 4 અને 5. ચાલો ટોટલ 5 સંખ્યા છે. એટલે કે 0 થી 5 કિલોમીટરના અંતરમાં કેટલા એન્જિનિયરો છે, 5 છે. તો આવૃત્તિ ચિહ્ન તમને યાદ આવ્યા છે, 1, 2, 3, 4 અને 5મું આ રીતે આડું. યાદ આવ્યું? તમે ધોરણ 8માં આ રીતે કરતા હતા, આ રીતના વર્ગ બનાવતા હતા. તો ચાલો આવૃત્તિ કેટલી થાય, 5. રેડી? ખ્યાલ આવી ગયો? ચાલો હવે 5 થી 10માં હોય એવા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ચાલો 11 થયા. તો 1, 2, 3, 4 અને આ 5, 6, 7, 8, 9 અને આ 10 અને એક આ. રેડી? આ રીતે ખ્યાલ આવી ગયો ને. ચાલો પછી 10 થી 15, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ચાલો એમાં 11, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 અને એક આ. રેડી? ચાલો ભાઈ 15 થી 20, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 થયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. આ થઈ ગયા 9. ચાલો 20 થી 25માં તમને ખ્યાલ છે ને, 20 થી 25 એટલે 25 નો આવે, 20 આવી જાય. ચાલો 20 થી 25માં 1, બીજું કઈ વધ્યું આ બાજુ? કઈ નહીં, એક જ છે ને, જોઈ લો. 1, 1. ચાલો એવી રીતે 25 થી 30, આ 1. 30 કીધું છે એટલે 30નો સમાવેશ નહીં થાય, એમાં પણ 1. ચાલો 30 થી 35, 30 થી 35માં 1 અને આ 2, 1, 2. ચાલો કુલ કેટલા થયા ગણી લો. 11 ને 11, 22 ને 5, 27, 28, 29, 30, 31 ને 9, 40. જો તો 40 થઈ ગયા. અહીંયા પણ કેટલા હતા? 40 હતા. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. વર્ગ આપણે ધોરણ 8માં આ રીતનું બેઠું આપણે આવી જ ગયું છે, તમને ખ્યાલ છે. આપણે આની પરથી ગ્રાફ પણ દોરતા હતા, બરાબર. આવૃત્તિ ચિહ્ન તમારા આ રીતના આવી ગયા છે, તમને ખ્યાલ છે. ખ્યાલ આવ્યો? તો પરીક્ષામાં આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તમે 8મા ધોરણમાં જોયું છે. પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાતા નથી. તમારું આગળના ધોરણનું રિવાઇઝ થાય, વર્ગ તમે કઈ રીતે બનાવ્યા તે
વગેરે તમને આમાં જાણવા મળશે. હવે તમે કઈ મુખ્ય બાબત તારવશો તો તમે આમાંથી કોઈ પણ તમે તારવી શકો, તમને જે રીતે ફાવે તે રીતે. તમે એમ પણ લખી શકો કે સૌથી ઓછું અંતર હોય તેવા 5 એન્જિનિયર છે, બરાબર, અને સૌથી એટલે કે 0 થી 5 એટલે સૌથી ઓછા કિલોમીટરવાળા 5 છે, બરાબર. અથવા તમે એમ લખી શકો 0 થી 5ના વર્ગમાં 0 થી 5 કિલોમીટર સુધીના અંતરમાં 5 એન્જિનિયર છે, 30 થી 35 સુધીમાં 2 એન્જિનિયર જ આવે છે, એમ પણ તમે લખી શકો. અથવા તમે એમ લખી શકો કે સૌથી નજીકમાં હોય જેમનું અંતર ઘરથી એવા 5 છે અને સૌથી દૂરવાળા કેટલા છે 2. આ 2 મુખ્ય બાબત તમે તારવીને લખી શકો. તમે તમારી રીતે લખી શકો. સૌથી ઓછું અંતર હોય તેવા 5 ઇજનેર છે અને સૌથી વધુ અંતર હોય તેવા 2 ઇજનેર છે. તમે કોઈ પણ બાબત આમાંથી તારવી શકો, તે તમારી જાતે તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 છે, જેમાં તમારે વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ અને કઈ બાબત તારવશો તે એ પ્રકારના પ્રશ્નો છે. તો બેઠા તમારે પ્રશ્ન 3, 4 અને 5 તમારી નોટબુકમાં જાતે હોમવર્કમાં કરવાના છે. ખ્યાલ આવ્યો? સેમ આ જ રીતના છે. વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ તમારે બનાવવાની છે. આ રીતની માહિતી આપી છે, તેમાંથી શોધીને તમારે લખવાની છે. વર્ગમાં ખાસ ધ્યાન રાખજો, ઉર્ધ્વ સીમાનો સમાવેશ ન થાય, અધર સીમાનો સમાવેશ થાય. એટલે કે 0 થી 5માં 5નો સમાવેશ ન થાય, એટલે 0 થી 4 સુધી જેટલું આવતું એ બધું તેમાં આવી જાય. ખાસ જ્યારે પોઈન્ટવાળી માહિતી આપી હોય ત્યારે ધ્યાન રાખવાનું, 5 થી નાની જેટલી પોઈન્ટવાળી હોય એ બધી જ આ વર્ગમાં આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, 4 અને 5માં પોઈન્ટવાળા પ્રશ્નો પણ છે, ધ્યાન રાખજો. એ તમારે જાતે તમારી નોટબુકમાં ગણવાના છે. એકદમ સહેલું છે, બેઝિક વસ્તુ હતી જે તમે ધોરણ 7, 8માં શીખીને આવ્યા હતા, તે એકવાર રિવિઝન પણ થઈ ગયું. આની પછી આપણે નવા દાખલા, નવા સૂત્ર સાથે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. તો ત્યાં સુધી તમે લખતા રહો, વાંચતા